અષ્ટમી નિમિત્તે જૂના બંદર નજીક આવેલ કાલભૈરવ મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભાવનગરના જૂના બંદર લાકડિયા પુલ સ્થિત શ્રી કાળભૈરવ દાદા મંદિર ભૈરવધામ આશ્રમ ખાતે કાર અષ્ટમીના પાવન અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે કાળભૈરવ દાદાને ચંદન ચોલા એટલે કે ચંદનના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા। મંદિર ટ્રસ્ટ અને સેવક સમુદાય દ્વારા તમામ ભૈરવ ભક્તો તથા ભાવિકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને સાંજના સમયે મહાઆરતી યોજાઈ હતી। સીધો આદેશ શ્રી કાલભૈરવ દાદા મંદિર લાકડિયા પુલ જૂના બંદર આજ રોજ શ્રી કાલભૈરવજી મહારાજને પવિત્ર ચંદનના ચોલા અર્પણ કરવામાં આવ્યા છે। ચોલાનો અર્થ થાય છે ધારણ કરવું। પરમાત્માની જૈવિક સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારે શ્રી ભૈરવજી પ્રત્યેક જીવોમાં ઉદ્યમ નામની શક્તિ રૂપે પ્રગટ થયા અને ભૈરવજી છે એ ભરણ પોષણ કરવાની પ્રતિક્રિયાઓમાં જોડાયા છે। ભગવાન ભૈરવજીને 4 પ્રકારના ચોલા ચડે છે। સત્વની પ્રાપ્તિ એટલે મોક્ષ પ્રાપ્તિ માટે ચંદન, કામનાની સિદ્ધિ એટલે કામની પ્રાપ્તિ માટે ભગવાન ભૈરવજીને મસીના ચોલા ચડે છે। અર્થની લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભૈરવજીને સિંદૂરના ચોલા ચડે છે અને ભગવાન ભૈરવજીને ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મની પ્રાપ્તિ માટે ભૈરવજીને રક્તચંદનના ચોલા ચડે છે। ભગવાન ભૈરવજીને ભસ્મીના ચોલા પણ ચડે છે જીવોના કલ્યાણ માટે। આ પ્રતિમા ઉપર આપણે કાળી ચૌદસના દિવસે ભસ્મ શૃંગાર પણ થાય છે। પ્રત્યેક ભાવેણાવાસી સમગ્ર પૃથ્વીવાસી જીવો ઉપર ભગવાન ભૈરવજીની અસીમ કૃપા રહે, મા અન્નપૂર્ણાની કૃપા રહે, કાશી વિશ્વનાથજીની કૃપા રહે અને આગામી વર્ષમાં સારી શ્રીકારી વર્ષા થાય, ધનધાન્ય ઉપજે, સર્વે જીવોનું કલ્યાણ થાય એવી અભ્યર્થના સાથે કાલભૈરવજી મહારાજના ચરણમાં વંદન કરી સર્વ જીવોનું કલ્યાણ કરે। કાલભૈરવજી મહારાજ કી જય। સીધો આદેશ।